बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर सात की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा पकड़ नंबर 14 ચોપાઈ નંબર 20 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 20 આપણે આવ્યા છે। कहे फरिश्ते खुदा के हुक्म ए जाकरिया कहे जो तुम ए बात यही कर है बुढ़ापा नातवानी कहे। कहे फरिश्ते खुदा के हुक्म અને આના પહેલા ગઈકાલની ચોપાઈ જોઈ લઈએ આપણે। ગઈકાલની ચોપાઈ मोहे गरीबी और नातवान ए बड़ाई आपसो हुई पहचान होई पहचान जो मेरी चाहे बुलंद बुलंद करने को जो कुदरत उठावे। એટલે જાકરિયા જે છે ધણી દેવચંદ્રજી એ જાકરિયા ખુદાને વિનંતી કરી રહ્યા છે કે હે મેરે ખુદા જાકરિયા બતાવી રહ્યા છે કે હું ગરીબ છું શક્તિહીન છું એમ કહે છે અને મને જે કંઈક મળ્યું છે એ તમારા થકી મળ્યું છે। એ બડાઈ આપસો હુઈ પહેચાન એ બડાઈ આપસો હુઈ પહચાન કે મને જે કંઈક નિયામત મળી છે એ તમારાથી મળેલી છે એમ કે છે। હું તો ગરીબ અને શક્તિહીન હતો અને મને જે કંઈક મળ્યું છે એ બધું તમારા થકી મળેલું છે। કોણ કહી રહ્યું છે? જાકરિયા કહી રહ્યા છે, ખુદાને કહી રહ્યા, બતાવી રહ્યા છે। પણ હવે કે આ મને જે મળ્યું છે એને સમાપ્ત નથી કરવું મારે, આને આગળ વધારવું છે એમ કે છે। જે કંઈક નિયામત તમારી પાસેથી મને મળી છે, સાંભળજો સુંદર સાહેબ, જે કંઈક નિયામત તમારી મીન્સ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન, ધનીની પહેચાન, તમારી જે કંઈક નિયામત તમારી પાસેથી મને મળી છે, હવે આને મારે ખત્મ નથી કરવી, આગળ એને વધારવી છે, આ બ્રહ્માંડમાં જાહેર કરવી છે એમ કે છે। એટલે આને છે કે આ જે છે એનો વિસ્તાર કરવા માંગી રહ્યા છે એમ કે છે। लेकिन होय पहचान जो मेरी चाहे, होय पहचान जो मेरी चाहे बुलंद करने जो कुदरत, बुलंद करने मीन्स એને વિસ્તાર કરવો છે મારે, જો કુદરત ઉઠાए। અને જાગણી કાર્યનું કામ કરે અને આના માટે મારે એક પુત્રની માંગણી મેં કરી હતી કે મને એક પુત્ર આપો। તો એના જવાબની અંદર કહે ફરિશ્તે ખુદા કે હુકમ, કહે ફરિશ્તે ખુદા કે હુકમ, એટલે જે જબ્રાહીલ ફરિશ્તો જે છે એ ધનીના હુકમથી જાકરિયાને જવાબ આપી રહ્યો છે। જાકરિયાને જવાબ આપી રહ્યો છે કે તું જે વાત કરી રહ્યો છું એ બરોબર છે એમ કે છે। તું જે વાત કરી રહ્યો છું એટલે કે જે કહે ફરિશ્તે ખુદા કે હુકમ એ જાકરિયા કહ્યા જો તુમ, એ જાકરિયા કહ્યા જો તુમ, કે જાકરિયા તું જે વાત કરી રહ્યો છે, ધણી દેવચંદ્રજીને કહે છે, કોણ કહી રહ્યું છે? જબ્રાહીલ ફરિશ્તો કહી રહ્યો છે કે જાકરિયા જે તું કંઈક કહી રહ્યો છું એ તારી વાત બધી સાચી છે એમ કે છે। એટલે કે છે એ જાકરિયા કહ્યા જો તું એ વાત યહી કર હે, એ વાત આવી છે એમ કે છે। કઈ વાત છે કે આમાં કોઈ સંશય નથી એમ કે છે કે તું શક્તિહીન છું અને તારી ઉંમર થઈ ગઈ છે, આમાં કોઈ સંશય નથી એમ કે છે। હે ઓકે, એ વાત યહી કર હે बुढ़ापा नातवानी कहे, बुढ़ापा नातवानी कहे।
બુઢાપા નાથવાની કહે મીન્સ કે તે શક્તિહીન કયો છે? આ વાત પણ સાચી છે તારી, એમ કે છે. તું ઉંમરલાયક થઈ ગયો છે અને શક્તિહીન છે, એ વાત તારી સાચી છે. કોણ બતાવી રહ્યું છે? તો જબ્રાઈલ ફરિશ્તો કહી રહ્યો છે. જાકરિયાએ જે વાત કરી એના જવાબની અંદર એટલે સંમત થયો એમ. જબ્રાઈલ ફરિશ્તો જે ધણી દેવચંદ્ર જે બતાવ્યું એની સાથે સંમત થયો કે ભાઈ તારી વાત સાચી છે કે તું શક્તિહીન થઈ ગયો છું, તારે આનો વિસ્તાર કરવો છે, આ બધી વાત તારી સાચી છે. એ તેરે ખુદાઈ ને કહા, એ તેરે ખુદાઈ ને કહા, पैदे करने काम फर्ज न का भया, कहा बीच इस सीने से आसान खुदा के दो सकसो से. હવે જબ્રાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે. કોણ? જબ્રાઈલ ફરિશ્તો હવે કહી રહ્યો છે હજુ આગળ કે ભાઈ તે જે વાત બતાવી બધી વાત સાચી છે. હવે શું કે જબ્રાઈલ ફરિશ્તો કહે છે કે હે જાકરિયા, અને દેવચંદ્રજીને કહે છે. કોણ બતાવ્યો છે? જબ્રાઈલ ફરિશ્તો બતાવ્યો છે. કોને? ધની દેવચંદ્રજીને. કે તારી વિનંતી જે હતી, તારી વિનંતી ધનીએ સ્વીકારી અને તને એક બાળક આપવાનું ધનીએ નક્કી કરી દીધું છે, એમ કે છે. હુકમ કરી દીધેલો છે, એમ કે છે. તને બાળક મળશે, એમ કે છે. ત્યારે જાકરિયા પૂછી રહ્યો છે કે ભાઈ મને આ તમે નક્કી તો કર્યું કે, પણ મને પુત્ર ક્યારે મળશે, એમ કે છે. હવે જાકરિયા કહી રહ્યો છે કે કહ્યા બીચ ઇસ સીને સે, કહ્યા બીચ ઇને સીને સે. જ્યારે જબ્રાઈલ ફરિશ્તો આ બતાવી રહ્યો છે કે એ તેરે ખુદાને કહા, એ તેરે ખુદાને કહા. કોણ કહી રહ્યું છે? જાકરિયો કહી રહ્યો છે. સોરી, માફ કરજો. જબ્રાઈલ ફરિશ્તો કહ્યો છે, કહી રહ્યો છે કે એ તેરે ખુદાને કહા, એટલે કે જે ખુદાનો હુકમ થઈ ગયો છે એમ. ફરિશ્તો કહે છે કે ભાઈ તને એક બાળક મળશે, એમ. તને એક બાળક મળશે. એ તેરે ખુદાને કહે, પેદા કરને કામ ફરજંદ કા ભયા. આ હુકમ થઈ ગયો છે, એમ કે છે. તો જાકરિયાએ વચમાં એમને ટોક્યો, જબ્રાઈલ ફરિશ્તાને. શું કહ્યું? કહ્યા બીચ ઇચ સીને સે, કહ્યા બીચ ઇચ સીને સે. એટલે જાકરિયા પૂછી રહ્યો છે કે ભાઈ મને ક્યારે મળશે? તો ખુદાએ નક્કી કર્યું છે કે ભાઈ તને બાળક મળશે. તો જાકરિયા પૂછી રહ્યો છે મને ક્યારે મળશે, એમ કે છે. ધની દેવચંદ્રજી પૂછી રહ્યા છે. કોને? જબ્રાઈલ ફરિશ્તાને, કે મને ક્યારે મળશે, એમ. તો આસાન ખુદા કે દો શકસો સે, કે હવે જબ્રાઈલ ફરિશ્તો જે છે એ જબ્રાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે ભાઈ તને આ વર્ષે તને પુત્ર મળશે, આ વર્ષે તને પુત્ર મળશે. અને ખુદાને, રાજ્ય મહારાજને પુત્ર આપવાનું કામ એકદમ આસાન છે, એમ કે છે. સરળ છે એમના માટે, એમ કે છે. હવે શું કહ્યું છે? આસાન, આસાન મીન્સ સરળ છે, એમ. આસાન ખુદા કે દો શકસો સે, આસાન ખુદા કે. હવે ખુદા કે સાંભળજો સુંદર સાથ, ચોથું ચરણ. આસાન એટલે એકદમ સરળ છે, એમ કે છે. ખુદા કે દો શકસો સે. હવે ખુદા કે દો શકસો, તો જે ખુદાની જે બે સુરત બતાવી, ખુદાની જે બે સુરત છે, દો શકસો સે મીન્સ ખુદાની બે સુરત, બસરી સુરત અને મલકી સુરત. આ બંને સુરત. કે આ જે બંને સુરત છે એ બંને સુરતને ભેગી કરી, આ બંને એટલે કે છે આસાન ખુદા કે દો શકસો સે મીન્સ બસરી સુરત અને મલકી સુરત, અને બંનેને ભેગી કરી આ બંનેને ભેગી કરી અને ત્રીજી સુરત હકી સુરત પેદા કરશે, એમ કે છે.
સુંદર સાથ બહુ બારીક વાત છે, એને વિચારવા પ્રયત્ન, સમજવા પ્રયત્ન કરજો કે ખુદા માટે આ કાર્ય એકદમ આસાન છે એમ કે છે. ખુદા માટે કોણ બતાવી રહ્યું છે? જબ્રાઈલ ફરીસ્તો બતાવી રહ્યો છે કે ખુદા માટે આ કામ એકદમ આસાન છે એમ કે છે કે ખુદાની જે બે શખ્સો જે બતાવ્યા, બસરી સુરત અને મલકી સુરત, એ બંને સુરતને ભેગી કરી અને હકી સુરત એ પેદા કરશે એમ કે છે. અને એ કામ કરવા માટે ખુદા માટે એકદમ આસાન છે. અને એ આસાન છે, ખુદા માટે આ કામ કરવાનું આસાન છે. અને ધની દેવચંદ્રજીનો જે ઉદ્દેશ હતો જાગણી કાર્ય કરવાનો, અને એ પણ આસાન થશે. અને આ રીતે કોણ બતાવી રહ્યું છે? જબ્રાહીલ ફરિશ્તો ધણી દેવચંદ્રજીને બતાવી રહ્યો છે, જાકરિયાને બતાવી રહ્યો છે, કહી રહ્યો છે. तो साचा एहिया पैदा किया, तो साचा एहिया पैदा किया, नाब नाबुद सेती बूंदी में लिया, बुजरगी सो खुदाई ने कही, जाकरिया फरजंद पहुंचा सही. હવે જબ્રાહીલ ફરિશ્તે જે આ બતાવ્યું તું જાકરિયાને, જબ્રાહીલ ફરિશ્તે જાકરિયાને આ વાત બતાવી. તો સાચા એહિયા પેદા કિયા, જાકરિયા તો સાચા એહિયા પેદા કિયા, નાબુદ સેતી બુંદ में लिया. એટલે શું કે છે અહીંયા આગળ કે ફરિશ્તો જે છે, જબ્રાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે હે જાકરિયા, કે ખુદાને, રાજ્ય મહારાજને તારે જેવો જોઈતો તો એવો પુત્ર પેદા કરીને આપ્યો. પુત્ર આપવાનો ખુદાએ સ્વીકાર કરી લીધો છે એમ કે છે. હવે અહીંયા આગળ પુત્ર આપવાનો સ્વીકાર કરી લીધો, ધનીએ સ્વીકાર કરી લીધો. હવે જયારે મહેરાજ ઠાકુર એ જન્મ્યા અને 11 વર્ષના થયા, અને ત્યાર પછી ધણી દેવચંદ્રજી ના સત્સંગની અંદર ગયા, અને ધણી દેવચંદ્રજી જે બતાવી રહ્યા હતા એ માર્ગ પર ચાલી રહ્યા હતા. એ માર્ગ પર ચાલી રહ્યા હતા. પણ મહેરાજ ઠાકુર જે પેદા થાય, આ તંતો સમાપ્ત કરવા વાળું હતું એમ કે છે. આ તંતો સમાપ્ત થઈ જાય, આ તન ન રહે. પણ જ્યારે મહેરાજ ઠાકુર ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર આવ્યા, અને ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર આવ્યા, અને આવ્યા એટલું નહીં, ધણી દેવચંદ્રજીએ પહેચાન કરી લીધી એમની કે આ તો પરમધામની ઇન્દ્રાવતી સખી છે. ધણીના ઈશારા જુઓ, ધણીના ઈશારા જુઓ કે ધણી દેવચંદ્રજી એમના દિલની અંદર જે બધી વાતો હતી, ધણી દેવચંદ્રજીના દિલની અંદર જે વાતો હતી, અને એના માટે 69 ચિઠ્ઠી લખી હતી કે જાગણી કાર્ય મારાથી કરાવો, કોઈ પણ ઉત્તર ન હતો આવ્યો. અને જ્યારે એમના ચરણોની અંદર આવે છે ઇન્દ્રાવતી સખી, અને એમના ખિસ્સામાંથી આ બધી ચિઠ્ઠીઓ નીકળે છે. બીતકનો પ્રસંગ છે આ. એમના ખિસ્સામાંથી આ બધી ચિઠ્ઠીઓ નીકળે છે. એટલે રાજ્ય મહારાજે ઈશારો આપ્યો, કે જાગણી આમનાથી થવાની છે. રાજ્ય મહારાજે બીજો ઈશારો આપ્યો કે તું જે પુત્રની માંગણી કરતો હતો, તું જે પુત્રની માંગણી કરતો હતો એ પુત્ર આ છે. તને સંકેત આપી રહ્યા છે. તું જે પુત્રની માંગણી કરતો હતો એ આ પુત્ર છે.
એટલે ઇન્દ્રાવતી સખી દ્વારા જાગણી થશે. ઇન્દ્રાવતી સખી જે છે એ ઇન્દ્રાવતી સખી એ તારો પુત્ર છે એમ કે છે આ બ્રહ્માંડની અંદર. તે જે પુત્રની માંગણી કરી હતી કે ગુણવાન ને આવો પુત્ર મને મળે, એ આ પુત્ર છે એમ કે છે. અને ધણી દેવચંદ્રજી એમને પરમધામની આતમ એટલે કે જે બુઝરગી સો ખુદાઈને કહી જાકરિયા ફરજંદ પહોંચ્યા સહી. અને એ જ આ એહિયા બેટાજી કે છે ને, તો સાચા એહિયા પેદા કિયા, તો સાચા એહિયા પેદા કિયા. અને પેદા કર્યા એવું નથી, ખાલી એ સંકેત પણ આપ્યો એમ. એ સંકેત પણ આપ્યો. અને એ સંકેત મળ્યો તો ધની દેવચંદ્રજી એમને તારતમ જ્ઞાન આપ્યું. તારતમ જ્ઞાન આપ્યું એમને, અખંડની પહેચાન કરાવી. કોને? એહિયાને. અને એ જ નિજાનંદ સંપ્રદાયનું આગળ કામ કરી રહ્યા છે. આ વિતકનો પ્રસંગ આપણે બધાને ખબર છે. તો આ ચોપાઈમાંથી આપણે શું લેવાનું? આ ચોપાઈમાંથી આપણે શું લેવાનું? તો આપણને જે કંઈક સંશય થતા હોય, આપણને જે કંઈક સંશય થતા હોય, અને એ સંશયો જો તમારા દિલની અંદર ઘૂમતા હોય, તો આજે ને કાલે ધની આનો જવાબ અવશ્ય તમને આપશે, અવશ્ય આપશે. સંકેત દ્વારા અવશ્ય તમને જવાબ આપશે. પણ આની સમજ જો આપણને ન પડે તો ધનીના સંકેતનો કશો અર્થ નહીં. આ સંકેતને પહેચાન તો શીખો. ધની આવા સંકેત ઘણા બધા આપણને આપી રહ્યા છે, ઘણા બધા આપી રહ્યા છે. અને છતો પણ આપણે એ સંકેત જે છે એ સંકેત પર નજર નથી નાખતા. મીન્સ આની પર વિચારતા નથી આપણે, અને માયામાં લીન થઈ જાય છે. ધની આપણાથી જુદા થઈ જાય છે. અને પહેચાનો શા માટે ધની મને આ સંકેત આપ્યો. જે તક મળે છે ને, એક આપણે દેશી કહેવત છે, આપણી દેશી કહેવત છે એક, કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. એ જે તક આપણને મળે ને, એ તક ઝડપી લેવી જોઈએ. આ તક આપણે ઝડપી લેવી જોઈએ. ધણી દેવચંદ્રજીને ચિંતા થવા લાગી. ધની દેવચંદ્રજીને ચિંતા થવા લાગી. કઈ ચિંતા થવા લાગી? કે ભાઈ આ જાગણીનું કાર્ય છે, આ ધનીની આ જે નિયામત જે મને મળી છે, અને આગળ કે આનો પ્રચાર પ્રસાર કોણ કરશે? આ ચિંતા થવા લાગી. કે હવે તો મારી ઉંમર, હવે તો હું એકદમ ગરીબ છું. કે ગરીબ શું કે મારું ઉંમર પણ હવે મારી કામ નથી કરતી, શક્તિહીન થઈ ગયો છું એમ કે છે. તો આ કામ કરશે, આ ચિંતા થવા લાગી. અને એ ચિંતા થતી હતી તો એનો ડર, જે ચિંતા છે, એ ચિંતા દૂર કરવા માટે ધનીએ જબ્રાહીલ ફરિશ્તાને મોકલ્યો. અને જબ્રાહીલ ફરિશ્તાને મોકલી અને આ બધી નિયામત આપી, બધું જણાવી દીધું. આ પ્રસંગ છે, આ વાત છે. હવે એ ચોપાઈને આપણે આપણી રીતે લઈએ તો, મીન્સ અત્યારે લઈએ તો આપણને ચિંતા થતી નથી. પ્રશ્ન આ છે, આપણને ચિંતા થતી નહીં કે આ મનુષ્ય તન છે એ ધીરે ધીરે ખત્મ થઈ રહ્યું છે. આ વજૂદ જે છે એ ધીરે ધીરે ખત્મ થઈ રહ્યું છે. આપણને આ મનુષ્ય તન મળ્યું છે, તારતમ વાણી મળી છે, ઘેર બેઠો સત્સંગ મળી રહ્યો છે. આપણને 28મો કળિયુગ મળ્યો છે, તારતમ વાણી મળી છે, મનુષ્ય તન મળ્યું છે, હિન્દુ ધર્મ મળ્યો છે. શું જોઈએ છે? ઘેર બેઠો ધની આપણને આપી રહ્યા છે. તો આપણને ચિંતા નથી થતી
કે આ મારું તન ખલાસ થઈ જશે, સમાપ્ત થઈ જશે, એના પહેલા હું ધણીના દીદાર ક્યારે કરું? આ ચિંતા નથી થતી. જાગણી કાર્યની તો વાત છોડો, એક બાજુ છે કે ભાઈ મને જે મળ્યું છે બીજાને આપું, એની વાત તો જુદી છે, પણ પહેલા તો આપણે જાગવાની તો ચિંતા કરો. આપણને આ ચિંતા કેમ નથી થતી કે ભાઈ આ તન મારું સમાપ્ત થઈ જશે, હું શું કરીશ? મને ધણી નહીં મળે તો હું શું કરીશ? 84 લાખ યોની અંદર ફરી ફરીશ? વિચાર્યું. બીજું તને ધારણ કરીશ. ખાલી વધારે નહીં, આજે હું બતાવી રહ્યો છું એ ચિંતા છે ને, વધારે નહીં, 10 દિવસ 15 દિવસ તો કરો તો ખરા. 10-15 દિવસ આ ચિંતા કરો તો જબ્રાઈલ ફરિશ્તો અવશ્ય તમને જવાબ આપવા આવશે. અવશ્ય જવાબ આપવા આવશે. કારણ કે તમે એ તમારા લક્ષ્ય તરફ જવાની તમારી શરૂઆત તમે કરી, અને એ ચિંતાને અને ચિંતાની અંદર તમે અંદર રચ્યા પચ્યા રહેશો તો આ બ્રહ્માંડ છે છૂટી જશે. એક એનું સરસ ઉદાહરણ આપું, આનું સરસ એક ઉદાહરણ આપું કે તમારા ઘરે ચલો હવે મહેમાન જે આવવાના છે, હવે મહેમાન કયા? તો મુખ્ય મહેમાન. હવે મુખ્ય મહેમાન કોણ? કે આપણી દીકરી પરણાય છે, દીકરીને સાસરિયાવાર આવવાના છે, સમજી લો, જમાઈને એમનો પરિવાર આવવાનો છે. હવે જમાઈને પરિવાર આવવાનો છે, 10 માણસ છે આવવાના છે, તો હવે તમને ચિંતા નથી થતી કે હું એમને આવે તો હું શું જમાડીશ, કેવું કરીશ, શું કરીશ? ચિંતા થાય છે નથી થતી? 10 દિવસ પહેલા હું શું બનાવીશ, આ છે 10 દિવસ પહેલા તમને ખબર પડી હોય તો તમને ચિંતા થાય ને 10 દિવસમાં. તો એ ચિંતામાં ને ચિંતામાં તમે વિચાર કરજો, એ ચિંતામાં ને ચિંતામાં તમે પરવેલા રહો છો તમે, તો બીજું બધું તમને બીજું કશી સમજ પડે, શુદ્ધ પડે છે? એની અંદર તમને ઊંઘ પણ આવે છે, તમારી ઊંઘ પણ આવે છે તમને, વિચારો તમે. અને 2 દિવસ, ચલો 2 અમે 10 દિવસ કયા, પણ 2 દિવસ પછી તમારા ઘરે આવવાના છે, તો તમને તમારી ઊંઘે હરામ થઈ જાય, થાકે તમારો જતો રહે. અને આ બધાએ અનુભવ કરેલો છે, ઓના માનશો કે નથી કર્યો, તો આપણને આ ચિંતા કેમ નથી થતી કે મારું આ તન સમાપ્ત થઈ જશે, મને ધણી નહીં મળે તો હું શું કરીશ, હું ધણીથી વિછોડી થઈ જઈશ? આ દુઃખ નથી થતું, આ ચિંતા નથી થતી. ધની દેવચંદ્રજીને ચિંતા થઈ કે આનું કાર્ય આગળ કોણ વધારશે, એટલા માટે ચિંતા કરી રહ્યા હતા. પણ આપણે તો આપણી ચિંતા કરો ને કે આપણને ક્યારે આ ધનીના દીદાર થશે, ક્યારે સમજાશે, આની તો ચિંતા કરો. ખુશખબરી તો હુઆ ખુશાલ. હવે જ્યારે આ વાત કરી ત્યારે જાકરિયા ખુશાલ થઈ ગયો, આનંદમાં આવી ગયો. ખુશખબરી તો હુઆ ખુશાલ, પહેલે ન સુથી વજુદ ઇન હાલ, એ બાત જાહેર ન જાની કબે, દૂસરે ફેરે પહોંચે ઇન મરતબે. આ વાત સાંભળીને જાકરિયા છે ખુશ થઈ ગયો કે ખુદાને કઈ વાત સાંભળીને ખુશ થઈ ગયો કે ખુદાને બાળક આપવાનું એકદમ આસાન છે, એમ કે છે. ખુદાને બાળક આપવાનું એકદમ આસાન છે, સરળ છે. તો સરળતા કઈ બતાવી? જબ્રાહીલ ફરિશ્તે સરળતા કઈ બતાવી? ધનીના હુકમથી જબ્રાહીલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે ખુદાની જે 2 सूरत છે, जाकरिया ओके, आसान खुदा से 2 शख्सों से, 2 शख्सों. હવે 2 શખ્સો અહીંયા બતાવે છે, તો કોણ? બસરી सूरत
અને મલકી સુરત. આ બસરી સુરત અને મલકી સુરત દ્વારા એમને ત્રીજી સુરત પેદા કરતો વાર નહીં લાગે. હકી સુરત, આ બંને સુરતને મળીને હકી સુરતની અંદર મૂકી દેશે ખુદા. એકદમ આસાન છે એમ કે છે કે બસરી સુરત અને મલકી સુરતને ભેગી કરી અને એક નવી સુરત બનાવશે. હકી સુરત ખુદા ધની બનાવશે. અને એ જાગણી અને એકદમ આસાન, ખુદા માટે તો આસાન છે. અને જાગણી કાર્યની અંદર પણ તારે જેવો ગુણવાન પુત્ર જોઈતો હતો એવો તને મળી જશે. અને આ વાત જ્યારે સાંભળીએ, ખુશખબરી સો હુઆ ખુશાલ, પહેલે ન સુદ થી વજુદ ઇન હાલ. કે હવે કે છે આ તનની અંદર, મીન્સ કોને? જાકરિયાના, કે આવી એને ઉમેદ ન હતી એમ કે છે. આવી સમજ નથી, કે આવી ઉમેદ ન હતી. કઈ ઉમેદ નથી? કે બીજા તન ધારણ કરશે, બીજું તન ધારણ કરશે. અને એટલા માટે ખુશ થઈ ગયો જાકરિયા, એટલા માટે ખુશ થઈ ગયો. એટલે ખુશખબરી તો હુઆ ખુશાલ, પહેલે ન સુદ થી વજુદ ઇન હાલ. એ વાત જાહેર ન જાની કબે, એ વાત જાહેર ન જાની કબે. કે આ જે વાત છે, કોઈને કશી આની સુધ ન હતી. ઇવન તો ધણી દેવચંદ્ર જાકરિયાને પણ આની સુધ ન હતી. ધણી દેવચંદ્રજીને પણ આની સુધ ન હતી એમ કે છે. કે જે બીજો જામો જે બતાવ્યો, બીજો જામો દૂજે ફેરે પહોંચે ઇન મરતબે. દૂજે ફેરે મીન્સ જે બીજો જામો જે બતાવ્યો સ્વામી પ્રાણનાથજીનો તન, અને એ તનની અંદર આ બધા રહસ્ય ની અમને સમજ પડી ગઈ. ત્યારે એ તનની અંદર જ્યારે આવ્યા, બીજા જામાની અંદર કોણ? શામાજીની આતમ ત્યાં આવી કે ન આવી? હવે કે બીજા જામાની અંદર આવ્યા, તારા બધા જ રહસ્યોની એમને સમજ પડી ગઈ. કે ધનીએ આવો ખેલ બનાવ્યો છે. આ જ વાત આપણે સમજવાની છે. આ વાત આપણે સમજવાની છે કે તારતમ વાણીની અંદર જ્યારે આપણે ડૂબીશું, તારતમ વાણીની અંદર જ્યારે ડૂબીશું, ત્યારે હક્કે લીલકી બારી ક્યાં શું છે એની આપણને શુદ્ધ પડશે. કારણ કે તારતમ વાણી બીજું કોઈ નહીં, ધનીના વચનો છે. અને ધનીના વચનોને આપણે ધ્યાનથી સાંભળીશું, આની પર વિચાર કરીશું, તો એમના દિલની અંદર શું ચાલી રહ્યું છે એની આપણને સમજ પડશે. અને ધનીએ આ કેવો ખેલ બનાવ્યો છે, આની બધી જ સમજ અને શુદ્ધ પડી જશે. આ નકશો જે છે આપણા ચિત્તની અંદર આવી જશે. જેમ ધની દેવચંદ્રજીને બધી શુદ્ધ ન હતી, પણ બીજા જમાની અંદર જ્યારે આવ્યા ત્યારે બધી જ સમજ પડી ગઈ એમને. એ બાત જાહેર ન જાની કબે, દૂજે ફેર પહોંચે ઇન મરતબે. દૂજે ફેર પહોંચે મીન્સ જ્યારે બીજા જામાની અંદર આવ્યા ત્યારે આ બધા જ રહસ્યની એમને સમજ પડી ગઈ. એમ જ્યારે આપણે પણ તારતમ વાણીની અંદર આપણે ડૂબીશું, ત્યારે બધા જ રહસ્યની આપણને સમજ પડી જશે. ધનીનો ઈશારો શું છે? ધની આ ખેલ કેવો કર્યો? ક્યારે આપણે જાગીશું? જાગણી ક્યારે જાગીશું આપણે? ધનીના દીદાર ક્યારે થશે? આ બધી જ સમજ આપણને છે. એવું ના માનશો કે સમજ નથી, પણ એ માર્ગ પર નથી ચાલતા, લક્ષ્ય નથી આપણું. એની ચિંતા નથી થતી કે આ વજૂદ સમાપ્ત થતા પહેલા હું ધનીના દીદાર કરી લઉં. આ વજૂદ સમાપ્ત થતા પહેલા આપણે તો એ સમાપ્તિની વાત તો દૂરની રહી, પણ આપણે તો અરજીઓ કરી રહ્યા છીએ. હવે કે હું અરજીનું શું કરું એમ છે. એટલે કે છે મેં તો આયા સબ વિદ વતન સહિત, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. જે કરવાનું છે એ કરતા નથી અને બીજા માર્ગે ચાલી રહ્યા છે. કહે જાકરિયા સાહેબ મેરે, કિરવિદ વાકા હોસી તેરે,
मेरी निशानी की खबर जे मोहे नहीं परत मालूम एह। હવે જાકરિયા પેગમ્બર છે, ખુદાને કહી રહ્યા છે, કારણ કે આ બધી સમજ કોણે આપી? તો ધની આપી. આ બધી સુધ કોણે આપી? તો ધની આપી. કોના દ્વારા? જબ્રાહીલ ફરિશ્તા દ્વારા. એટલે જબ્રાહીલ ફરિશ્તાના હુકમ, એટલે ધનીના હુકમથી જબ્રાહીલ ફરિશ્તો આ બધું જાકરિયાને બતાવી રહ્યો છે. હવે સુંદર સાથ માર્ક કરજો, આની અંદર સમજવા પ્રયત્ન કરજો. રાજી મહારાજ અને સામાજી વચ્ચે જબ્રાહીલ ફરિશ્તો કદાપી ના આવી શકે. રાજી મહારાજ બહુ બારીક વાત છે. રાજી મહારાજ અને સામાજી વચ્ચે જબ્રાઈલ ફરિશ્તો કદાપી ના આવી શકે, કારણ કે રાજી મહારાજ હુકમ દ્વારા ચિદગન સ્વરૂપ છે, રૂહ અલ્લાહનું સ્વરૂપ, અને શામાજી એ અંગ છે, રાજી મહારાજનું અંગ છે, અને રાજી મહારાજનું સ્વરૂપ છે. એ સ્વરૂપ આ લીલા કરી રહ્યું છે. કોની સાથે? ધણી દેવચંદ્રજી સાથે, મીન્સ શામા મહારાણીજી સાથે, એમના અંગ સાથે કરી રહ્યા છે. આની અંદર વચમાં જબ્રાહીલ ફરિશ્તો ન આવે, છતો પણ જબ્રાહીલ ફરિશ્તો આવ્યો છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે અત્યારે જે રાજી મહારાજનું જે અંગ છે એ રાજી મહારાજના અંતસ્કરણની અંદર છે. રાજી મહારાજનું જે અંગ છે, મીન્સ જાકરિયા જે છે, ધણી દેવચંદ્રજી છે, એ દેવચંદ્રજી અત્યારે ક્યાં છે? તો ધનીના અંતસ્કરણની અંદર છે, હુકમના સ્વરૂપની નીચે છે. હુકમના સ્વરૂપની નીચે છે. હવે હુકમના સ્વરૂપની નીચે છે એનો અર્થ શું? આગળ જોઈ ગયા આપણે. મોમીનો છે કોણ? તો હુકમના સ્વરૂપો છે. મોમીનો છે કોણ? તો મોમીનો બીજા કઈ નહીં, હુકમના સ્વરૂપો છે. અને એ હુકમના સ્વરૂપો, એ મોમીન રૂહ ક્યારે બને? તો હુકમ હટાવી દે. મીન્સ જે હુકમ જે છે, અંતસ્કરણ છે, અંતસ્કરણમાંથી દિલની અંદર જાય તો હુકમ હટી જાય. એટલે વજૂદ ધારણ કરેલું છે. ધણી દેવચંદ્રજીએ વજૂદ ધારણ કર્યું છે. એ પુત્ર માગી રહ્યા છે, એટલે અહીંયા આગળ અંતસ્કરણથી આ બધું કરી રહ્યા છે. ત્યારે પેલો જબ્રાહીલ ફરિશ્તો એન્ટર થાય છે. ધણીના હુકમથી જબ્રાહીલ ફરિશ્તો કહી રહ્યો છે, નિસ્બત જાન કે અપની ધની ના હુકમથી જબ્રાહીલ ફરિશ્તો જાકરિયાને ધણી દેવચંદ્રજીને બતાવી રહ્યો છે. અને આની સુધ છે, આની સુધ જે છે એ સુધ જાકરિયાને ન હતી. મીન્સ વિચાર કરો સુંદર સાહેબ, અંદર બિરાજમાન હોવા છતાં પણ સુધ ન હતી. અંદર બિરાજમાન હોવા છે, ધની એમના દિલની અંદર બિરાજમાન છે, છતાં સુધ ન હતી. કારણ એનું બીજું કશું જ નથી. એ અંતસ્કરણથી માગી રહ્યા છે કે મારે એક પુત્ર જોઈએ છે. હવે મારાથી આ પુત્ર જણવાની તાકાત નથી રહી, હું ઉંમર લાયક થઈ ગયો છું. આ બધું બતાવી રહ્યા છે. એ ક્યાંથી? અંતસ્કરણથી, વજૂદથી બતાવી રહ્યા છે. પણ નિસ્બતને કારણે ધની હુકમનું સ્વરૂપ જે છે, અને હુકમના સ્વરૂપનો જે જોશ, એ ધનીના હુકમના સ્વરૂપથી બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. જબ્રાહીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. હવે હુકમનું સ્વરૂપ કેમ કહ્યું મેં અહીંયા આગળ? કારણ કે જે સ્વરૂપ જે અંદર બિરાજમાન છે, જે સ્વરૂપ ધણી દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન છે, એ કદાપી હુકમનું સ્વરૂપ ન હોઈ શકે. કદાપી હુકમનું સ્વરૂપ ન હોઈ શકે. કારણ રૂહ અલ્લાહ છે. એમના દિલની અંદર કોણ બિરાજમાન છે? રૂહ અલ્લાહ બિરાજમાન છે. રાજી મહારાજનું આનંદ સ્વરૂપ બિરાજમાન છે, અને આનંદ સ્વરૂપ કદાપી હુકમ ન કરી શકે. બહુ બારીક વાતો છે. દિલથી લેશો તો સમજાશે.
कहे जाकरिया साहेब मेरे, किनविद किनविद वाका होसी तेरे, मेरी निशानी की खबर जे मोहे नहीं परत मालूम एह। જાકરિયા પેગંબર હવે ધનીને બતાવી રહ્યો છે કે હું તમારું જે એહસાન જે છે, તમારી જે મહેર છે, એહસાન ન સમજો, તમારી જે મહેર છે એ મહેરને હું કેવી રીતે ચૂકવું એમ કે છે. આ મહેરને હું કેવી રીતે ચૂકવું? કોણ કહી રહ્યું છે? ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે તમારી મહેર છે હું કેવી રીતે ચૂકવું. પછી એને આપણી પર લઈએ છીએ કે મારી પોતાની જે ઓલાદ જે છે, કોણ બતાવી રહ્યું છે? ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે, જાકરિયા બતાવી રહ્યા છે. મારી પોતાની જે ઓલાદ છે, ગાદીપતિ બિહારીજી, એ આ કામ નથી કરી શકવાના. ગાદીપતિ બિહારી જે છે એ આ કામ ન કરી શકે. लेकिन मेरी निशानी की खबर ये, मेरी निशानी खबर जे माहे नहीं परत मालूम ए, મને ખબર છે કે આ ન કરી શકે. હવે સાંભળજો સુંદર સાથ, પહેલું ને બીજું ચરણ બહુ મહત્વનું છે કે જાકરિયા પેગંબર છે, ધનીને કહે છે કે હે ખુદા, હું આ તમારી જે મહેર જે છે, આ તમારી જે મહેર છે, તમારું એહસાન છે, હું કેવી રીતે ચૂકવું એમ કે છે. હવે એહસાન કહે તો બધા છે ને શબ્દો બહુ એ છે, આ બ્રહ્માંડના શબ્દો બધા એ છે, પણ સમજવા માટે બતાવી રહ્યો છું. નકર અહીંયા એહસાન ન બતાય કે એમને કેવી રીતે ચૂકવું. કોણ બતાવી રહ્યું છે? ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે. તો એ વસ્તુ આપણના દિલમાં નથી થતી કે ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે, ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે. તો દિલમાં એવું નથી થતું કે આ મહેર ધની આપણી કરી રહ્યા છે, એમને હું કેવી રીતે ચૂકવું? આપણા દિલમાં નથી થતું. જાકરિયાને જ્યારે દિલની અંદર આ થયું કે મારે એક પુત્ર જોઈશે છે, અને એને સમજ પડી કે મારો પુત્ર નક્કી થઈ ગયો, બધું થઈ ગયું, ત્યારે કહે છે કે ભાઈ હું આ બધું કેવી રીતે તમને ચૂકવું એમ કે છે. જાકરિયા કહી રહ્યો છે અને દેવચંદ્રજી કહી રહ્યા છે, એમ ધની આપણી પણ પલ પલ મહેર કરી રહ્યા છે. એ મહેર કરી કે મેરા અર્શ દિલ મોમિન કરીને આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. અને હવે આપણે જો આ મહેર ન ચૂકવીએ તો ધનીની, ઘરે બેઠા આપણને ધની આપી રહ્યા છે. હું તો સહેરાગથી પણ નજદીક છું. આ બધી ધનીની જે મહેર છે, એકવાર મને ખરા દિલથી તું પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. કોણ કહી રહ્યું છે? ધની કહી રહ્યા છે. તો આ જ ધનીની જે મહેર છે, આપણે કેવી રીતે ચૂકવીશું? માયામાં ફરીને 2 કલાક ધનીને સમજાવી દેવાના પરાણે, અને પછી બીજા 22 કલાક છે એ માયામાં ફરવાનું. આ રીતે ચૂકવશો? મેરી રૂહ તું આંખે ખોલ. હવે તો આપણી આંખો ખોલો, હવે તો આપણી આંખો ખોલો તમે. સુંદર સાહેબ, ફરી આ તન મળવાનું નથી. આ જે સમય જે છે, આ સમયને ન ગમાવો. શ્વાસે શ્વાસે નિજ નામ જપો. ક્યારે આ શ્વાસ બંધ થઈ જશે ખબર નહીં પડે. મારે આ કામ છે, મારે પેલું કામ છે, મારે પેલું કામ છે. તમારો શ્વાસ બંધ થઈ જશે તારે કામ કોણ કરશે? એને કરવું હોય એને કરે. એમના કામની અંદર તમે તમારા કામ નથી કરતા. એમના કામ સંસારના કાર્યોની અંદર આપણે એટલા મળી ગયા છે, તો એ કાર્યોની અંદર આપણે આપણું કામ કરવાનું ભૂલી ગયા છે. સંસારના કામમાં એટલા તલ્લીન થઈ ગયા છે આપણે, તો આપણે આપણું કાર્ય કરવાનું ભૂલી ગયા છે, ભૂલી બેઠા છે. અને પાછળથી સાંભળજો સુંદર સાહેબ, અને પાછળથી જેના માટે આપણે આપણું કાર્ય કરવાનું ભૂલી ગયું અને એમના કાર્ય કર્યા, તો પાછળથી એમને જ્યારે પગપળ થશે ત્યારે તમને શું કહેશે? લાતો મારશે. તો અત્યારથી જ ચેતી જાઓ ને, અત્યારથી ચેતો ને.
ને ઉદાહરણ તમે જો, ઘેર ઘેર માટીના ચૂલા છે, જો તમે, એવું નથી એકના ઘરે બધે જ આ વસ્તુ છે. વિચારજો, વિચાર કરો આની પર વિચાર કરો. તો ધનીની જે આપણી પર મહેર છે, પલ મહેર છે, એને તમે કેવી રીતે ચૂકવશો? આશિક તો બની જાઓ તો બધી મહેર ચૂકી જશે ધનીની. ધની આશિક બનીને આપી રહ્યા છે, તો આશિક બનો ને. કયા ખુદાએ ને નિશાની તેરી, ન સકેગા કહે હકીમત मेरी, मर्दों से बात न होवे ईना, कहनी दिन रात और चौथा दिन. ધણી જવાબ આપી રહ્યા છે જાકરિયાને. ધણી કહી રહ્યા છે જાકરિયાને કે જાકરિયા તારી વાત સાચી છે, એમ કે છે તારી વાત સાચી છે. કઈ વાત? કે કયા ખુદાને નિશાની તેરી, કયા ખુદાને નિશાની તેરી. કોને કહી રહ્યા છે? ખુદા કહી રહ્યા છે જાકરિયાને કહે છે નિશાની તેરી મીન્સ કે જે ગાદીપતિ બિહારીજી જે છે, કારણ કે એમનો નિશાની છે ને, એમની એમના નસલી પુત્ર છે, એટલે કે નિશાની તેરી એમ કે છે. ન સકેગા કહે હકીકત મેરી, કે આ જે મારી હકીકત છે એ કહેવાની તાકાત એનામાં નથી. સુંદર સાદા બહુ બારીક વાતો છે આ, બહુ બારીક વાતો છે આ, સમજવા પ્રયત્ન કરો કે મારી જે બધી હકીકત છે એ જાહેર નહીં કરી શકે, એની તાકાત નથી જાહેર કરવાની, એ જાહેર નહીં કરી શકે. કેમ ધનીએ આવું કહ્યું? શું કારણ છે? પ્રશ્ન એક આ છે, ધનીએ આ કેમ કહ્યું? પ્રશ્ન કેમ થયો, એની પાછળનું કારણ શું છે? સુંદર સાથ સમજો, પ્રશ્ન આ થયો એની પાછળનું કારણ શું છે? કારણ કે જે એમનો જે નસલી પુત્ર હતો બિહારીજી, એ પણ રતનબાઈની આતમ હતી, પરમધામની. એવું ના માનશો કે નથી, એ પરમધામની રતનબાઈની આતમ હતી. અને જે ધનીએ જે પુત્ર આપ્યો એ પણ પરમધામની ઇન્દ્રાવતીજીની આતમ છે. તો પેલી આતમ ન કરી શકી અને આ આતમ કેમ કર્યો? આતમ કારણ કે આપણે તો એ છે કે આતમ સૌની એક જ દિશે જુજવા દે, તો એ આતમે કેમ ન કર્યું? થાય ને આ પ્રશ્ન થવો જોઈએ. તો એમની વૃત્તિ જો એમ, એ આતમ જે આવી છે એ આતમની વૃત્તિ જો, એમની રહેણી જો. એમ સુંદર સાથ આપણે પણ આમાંથી આ લેવાનું છે કે આપણી રહેણી આપણી આવી જશે, બિહારીજી જેવી હશે રહેણી. માયાની અંદર જ લઈ થયા હશું આપણે, માયાના સુખ સંપત્તિની અંદર જો આપણે રહ્યા હશે, ભલે પરમધામની તો હઈએ, ભલે આપણે પરમધામને હઈએ, પણ માયાની અંદર જો લઈ રહ્યા હશે તો આ સમજાશે નહીં, જાગણી નહીં થાય. આપણે જાગવાના નથી. અને એ અહીંયા ઈશારો કરી રહ્યા છે, આપણા માટે આ ઈશારો છે. लेकिन कहा खुदाए ने निशानी तेरी, न सकेगा कहे हकीकत मेरी, न सकेगा कहे हकीकत मेरी. કેમ કહ્યું ખુદાએ? એ તો પરમધામની આતમ હતી. રતનબાઈની આતમ એ પરમધામની હતી આતમ, બિહારીજીની આતમ રતનબાઈની આતમ હતી, પરમધામની હતી. કેમ ધનીએ કહ્યું? કેમ ધની પાસે એવું હતું કે આને ઈસ કાપે ને આને ના આપે? ધનીની મહેર તો બધા પર એક સરખી છે, ધનીની મહેર બધા પર એક સરખી છે, છતાં પણ આ બતાવી રહ્યા છે સુંદર સાથ, આની અંદર આપણી પર ઈશારો છે, સમજો. એમ ધનીની મહેર આપણી પર બધા પર એક સરખી છે. ધની બધાના દિલની અંદર બિરાજમાન છે, પણ આપણી જો વૃત્તિ નહીં હોય, આપણી ધગસ નહીં હોય, આપણું લક્ષ નહીં હોય, તો આ નહીં મળે, આ નહીં મળે. એટલે બારીક કાંતો અને બારીક કંતાઓ. કાંતવાનું પ્રકરણ આપણે જોયું આગળ,
એ બારીકીથી કાંતવા પ્રયત્ન કરો. પરમધામની આતમ ખરી, પણ જો બારીક ન કાંતે તો બિહારીજી જેવી દશા આવશે. કારણ શું છે કે એની પાછળનું કારણ મર્દો સે બાત ન હોવે ઈન, કે એમને સુંદર સાથ સાથે વાત કરવાની. હવે શું કહીએ આને? મર્દો સે બાત ન હોવે ઈન, કે સુંદર સાથ સાથે એમને વાત કરવાની જે તાકાત હોય છે, તાકાત એનામાં નથી. ક્યારે આવે? ધનની મહેરથી આવે. પણ એ ક્યારે આવે? ધનની મહેરથી આવે. ધનની મહેર નથી છે, અવશ્ય છે, પણ એ તાકાત નથી. એમણે કેમ? આપણું લક્ષ બીજે છે. બિહારીજીનું લક્ષ શું હતું? જુઓ પહેલેથી. બીતક જુઓ તમે, બીતક જુઓ. નલિયાથી ચિઠ્ઠી લખે છે કે ભાઈ હું નલિયા આવું છું, તમે આવી જાઓ અહીંયા આગળ. તો ના પાડે છે બિહારીજી, મારે આ છે ને તે છે. જાગણી કાર્યની અંદર સ્વામીજી કહે છે ચાલો આપણે જાગણી કરીએ. તાર કે મારા સારાને છોકરો પેલું બાળક આવવાનું. ભાઈ તારા સારાને ઘરે બાળક આવવાનું, તારે શું? કેવા કેવા બોનો કાઢે છે તમે જુઓ. મારે એમ આપણે આ તો એક ખાલી એક્ઝામ્પલ આપ્યું તમને. ભાઈ નલિયા તમે આવો તો નલિયા નથી આવું કે મારે, પણ જયારે કહ્યું કે આ બધી સંપત્તિ છે એ બધી હું સુંદર સાથે મને જે આપી છે એ હું તમને તારે આવે છે લેવા. લક્ષ ક્યાં છે? સંપત્તિ પર છે. એમ કે છે મંદિર આવો, મંદિર આવો, મંદિર આવો, પણ મંદિર નથી આવતા. પણ મંદિરમાં જમવાનું હોય તો, મંદિરમાં જમવાનું હોય ત્યારે ટાઈમ મળે એમને આવવાનો. ભાઈ પારાયણ છે મંદિરમાં આવો, તમે પારાયણ છે મંદિરમાં આવો, તો મંદિરમાં ન આવે. પણ જમવાનું ત્યાં રાખ્યું હોય તો મંદિરમાં આવે. લક્ષ કયો છે? જો સુંદર સાદ આપણું. એ બધા જ બિહારીજીના ચેલા છે. વિચાર્યો. આની પર વિચાર કરો. આની પર વિચાર કરો. મર્દો સે બાત ન હોવે ન, કે એનામાં તાકાત જ નથી. એમ કે છે કે સુંદર સાથ સાથે વાત કરવાની. એ તાકાત આવે કઈથી? ધનીની શું? ધનની મહેર નથી? પરમધામની આત્મ શું ધનની મહેર નથી? પ્રશ્ન વિચારો. હવે જાતે અંદર વિચારો. ધનની મહેર છઠ્ઠા દિવસ તો મોમિનોનો આપી દીધો છે. હવે છઠ્ઠો દિવસ જો મોમિનોનો આપી દીધો હોય તો રાજ્યની મહેર નથી એક એક પર? મને નહીં આવડે, મને નહીં સમજાવતો ફાવે, મને આ છે તે છે. આપણી બુઝરગી આપણે છે ને છુપાવી રહ્યા છે. આની અંદર મક્કારીઓ છુપાવી રહ્યા છે. સોરી, માફ કરજો, બુઝરગી ન કહેવાય, મક્કારીઓ આપણી છુપાવી રહ્યા છે. આપણી લક્ષ નથી આપણું. मर्दों से बात न होवे इन, कहनी तीन रात और चौथा दिन. કે તારો જે લડકો જે છે, ધનીજી બતાવી રહ્યા છે જાકરિયાને, તારો લડકો જે બિહારીજી છે, ત્રણ રાત અને ચોથા જાગણી દિનની જે લીલા છે એ કે આની વાત ન કરી શકે, બોલી ન શકે. એમ કે છે કહેવાનો મતલબ કે વ્રજ રાસ અને જાગણી અને પરમધામની બધી જે વાતો છે એ મોમિનોની સાથે ન કરી શકે. વ્રજ રાસ અને જાગણી અને પરમધામની બધી વાતો છે એ મોમિનો સાથે નહીં કરી શકે. ધની ચોખ્ખું કહ્યું. કેમ? ધની તો બધી ખબર છે. પડદામાં આપણે છે, પડદામાં એ નથી. જાકરિયાને આની સમજ ન હતી, પણ જ્યારે ધણી બતાવે છે ત્યારે સમજ પડી. અને વૃત્તિ જુઓ તમે. એ જ રીતે સુંદર સાથ આપણી પણ આ જ વસ્તુ છે. એવું ના માનશો. આપણે બધા છે તો છે કોણ? આ સંસારની અંદર આપણે બધા છે તો છે કોણ? તે આપણે શામાજીના
અંગો છે આપણે બધા જ. હવે શામાજીના અંગો છે. બિહારીજી કોણ છે? એ પણ શામાજીના અંગો હતા ને. એ રીતે એમનો પુત્ર હતો. જાહેર દ્રષ્ટિએ કહે તો, વજૂદની દ્રષ્ટિએ કહે તો સંસારની એમનો પુત્ર છે. તો આપણે પણ છીએ જ. મોમીનો જે છે એ વૃત્તિ જો આપણી, એ બેટે નસ્લી કી જંજીર, એ પાવે ગીરો વંચી विच खिन वीर, लैल कदर के तीन तकरार, दिन फजर का खबर धार. કે આજ તારો જે બેટો છે નસ્લી પુત્ર, એની આ હકીકત છે એમ કે છે. ધણી બતાવી રહ્યા છે એની આ હકીકત છે એમ કે છે. એ બેટે નસ્લી કી જંજીર, એ પાવે ગીરો વિચ ખીન વીર. એ પાવે ગીરો વિચ ખીન વીર. કે આ તારો જે બેટો છે નસ્લી પુત્ર બિહારીજી, એની આ હકીકત છે. પણ મોમીનો સાથે જે આ વાત કરશે વીર જે છે, સ્વામી પ્રાણનાથજી સિવાય કોઈ ન કરી શકે એમ કે છે. કે મહારાજ ઠાકુર કરશે, સ્વામી પ્રાણનાથજી થશે. કે જે નજરી પુત્ર આપ્યો. હવે નજરી પુત્ર કેવી રીતે ધન્ય બનાવ્યો? નજરી પુત્ર કેવી રીતે બનાવ્યો ધણીએ? તો ખુદાની જે બે સુરત છે, સમજો સુંદર સાથ, બહુ મહત્વની વસ્તુ છે આ. ખુદાની જે બે શખ્સો જે કહે આસાન ખુદા કે દો શખ્સો છે. પુત્ર આપવાનો એકદમ આસાન છે એમ કે છે. કે ખુદાના જે બે શખ્સો મીન્સ બસરી સુરત અને મલકી સુરત, આ બંનેને એક તનની અંદર ભેગા કરીને ત્રીજી સુરત બનાવી, હકી સુરત. આ રીતે ખુદાએ પુત્ર આપ્યો છે. આ રીતે ખુદાએ પુત્ર આપવાનું વિચાર્યું. અને આની સુધ તને દેવચંદ્રજીને ન હતી એમ કે છે. लैल कदर की तीन तकरार, दिन फजर का खबर धार. લેલ કદરની ત્રણ તકરાર, વ્રજ, રાસ અને જાગણી ની જે વાત છે, અને ફજરનું જે જ્ઞાન જે છે, તારતમ સાગર મારફત સાગર, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, ફજરનું જે જ્ઞાન છે. હવે ફજરનું જ્ઞાન એ મારફત સાગર છે મોમીનો માટે. અને આ બધું જે જ્ઞાન મીન્સ તારતમ વાણી આપણે કોને અને જુદું પડવાની જરૂર નથી. એટલે તારતમ વાણી છે, એ તારતમ વાણી જે છે, એ તારતમ વાણી થી બધાને જગાડીને, આ બ્રહ્માંડને જગાડીને એમને અખંડ બહિસ્તી એ આપશે. એટલે બંને પુત્ર, નજરી પુત્ર અને નસ્લી પુત્ર ની બધી હકીકત કોણે બતાવી? તો ધનીએ બતાવી. રાજ્ય મહારાજ પોતે બતાવી. એ ક્યાં જાને ફરજન પેગંબરી, એ ક્યાં જાને ફરજન પેગંબરી, એ ખિતાબ દિયા એહિયા નજરી, એ ક્યાં જાને ફરજન પેગંબરી, એ ખિતાબ દિયા એહિયા નજરી. કે તારો જે બેટો છે કે છે, એ ક્યાં જાને ફરજન પેગંબરી. ફરજન પેગંબરી કે તારો નસ્લી પુત્ર છે બિહારીજી, કે આ શું જાણે એમ કે છે. અને શું સમજ પડે એમ કે આ પેગંબરી જે છે આ સમજાય નહીં. અને તમે જુઓ, ધણી દેવચંદ્રએ જો ચોખ્ખું કહ્યું કે મારી ભૌતિક સંપત્તિનો માલિક બિહારીજી છે, પણ મારી આધ્યાત્મિક સંપત્તિ એટલે પેગંબરી, મારી આધ્યાત્મિક સંપત્તિનો માલિક કોણ છે? તો એ મહારાજ ઠાકુર, નજરી પુત્ર. પહેલા કહી દીધું તેમણે, પણ વાલભાઈ આ અંદર આવીને વાલભાઈ. હવે આજે આપણે બતાવી રહ્યા છીએ એ ધનીએ આ રીતે ખેલ બનાવેલો છે. નહીં તો બિહારીજી પણ પરમધામની આત્મ હતી. પણ જો બિહારીજીને જો આ રીતે ખેલની અંદર આ કાર્ય ન સોંપ્યું હોત, તો સ્વામીજી જામનગરથી બહાર ન નીકળ્યા હોત.
એ પણ હકીકત છે. એટલે કે તારો બેટો પૈગંબરી શું સમજે એમ કે છે. અને એટલા માટે કે છે, એટલા માટે કે આ જે કામ જે છે એ કામ નજરી પુત્ર સ્વામી પ્રાણનાથજીને સોંપ્યું. એક સંસ્થાનું ઉદાહરણ આપું કે આપણો છોકરો છે, આપણા છોકરાની કેપેસિટી શું છે આપણને ખબર છે, અને એનો મિત્ર હોય એની કેપેસિટી આપણા ઘરે આવતો હોય, બધું આવતો હોય તો એની પણ આપણને ખબર હોય. એટલે આપણે કંઈક કામ કરવાનું હોય ને તો આપણને ખબર પડે કે મારો છોકરો સર નહીં કરી શકે, તો આપણે શું કરીએ, પેલા છોકરાને કહીએ બીજાને, ભાઈ તું આ કામ કર. પેલો છોકરો એવું કે પોતાનું કે ભાઈ હું નતો, હું ના કરત. પણ આપણને ખબર છે કે આ કામ એના શક્ય નથી કરવાનું. એટલે આપણે બીજાને સોંપીએ. એ રીતે ચલો એક સરસ એક્ઝામ્પલ એકદમ યાદ આવી ગયો તો હું કહી દઉં કે આપણા ઘરે, સાંભળજો, આપણા ઘરની વાત છે, કારણ કે લેડીઝની બધી વાતો છે એટલા માટે ઘરની જ વાત. હવે આપણા ઘરે મહેમાન આવવાના છે, 50 મહેમાન આવવાના છે. હવે 50 મહેમાન આવવાના છે. હવે આપણી તાકાત રહી નથી કરવાની, અને તમને ખબર છે કે મારી દીકરી છે એ આ કરી શકશે નહીં, અથવા મારી જે વહુ છે એ નહીં કરી શકે. એટલે તમે શું કરો કે બીજા બહારથી કોઈને બોલાવી લાવો, અને ભાઈ તું આટલું મારું ખાવા કરી આપશે, આટલી મદદ કરજે. કહે છે કે નથી કરતા, કારણ કે એ એની હેસિયતની બહાર છે. તમારી જે દીકરી હતી એ તમારી દીકરીની હેસિયતની બહાર છે કે એનાથી નહીં થઈ શકે, અને કરશે તો બરકત નહીં લાવે, એટલા માટે તમે બહારથી જે બીજું જે સારું કામ કરતું હોય, જેની પર તમને વિશ્વાસ હોય, એને બોલાવીને કહો ભાઈ આટલું મારું કામ તું કરી દે. એ જ વસ્તુ અહીંયા છે કે પેગંબરી કે ખુદા બતાવી રહ્યા છે, એ ક્યાં જાણે ફરજંદી પેગંબરી, એ ક્યાં જાણે ફરજંદ એટલે કોણ? બિહારીજી. એમનો જે નસ્લી પુત્ર છે એ પેગંબરી કેવા સમજે, કે એ પેગંબરી શું સમજે એમ છે. એટલા માટે કે એ પેગંબરી મેં નજરી પુત્રને આપી એમ કે છે. એટલે એ ખિતાબ દિયા એહિયા નજરી, એટલા માટે આ ખિતાબ આપ્યો એહિયા પેગંબર. આ કામ કોને સોંપ્યું? તો એહિયાને સોંપ્યું. પ્રકરણ 14 ચોપાઈ 411. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. તો આ ચોપાઈને દોડાવી, સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી આપણે, અને આવતીકાલથી 15મું પ્રકરણ છે. તો એ બેટા નજરી કી જંજીર, એ બેટા નસ્લી કી જંજીર, એ પાવે ગીરો વંचित खीर वीर, लैल कदर के तीन तकरार, दिन फजर का खबरदार, ए क्या जाने फर्जंद पैगंबरी, एक खिताब दिया एहिया नजरी, ए क्या जाने फर्जंद पैगंबरी, एक खिताब दिया एहिया नजरी, एक खिताब दिया एहिया नजरी। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी।